તો જો આપણું કાજુ ગાંઠિયાનું શાક છે ને ફાઇનલી બની ગયું છે ને જો મેંદુ વડા આવ્યા છે આંટી ત્યાંથી હોતન પેલા સૂપ આવ્યું પછી થાળી આપે એમ કરે છે જો ફૂલ ટ્રાફિક ફૂલે ફૂલ છે જો એકદમ અમે 1:30 વાગે આવ્યા છીએ ને તો જો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મસ્ત મજામાં છીએ તો જો આજે શનિવાર છે અને વરસાદનો ચોથો દિવસ એટલે આજે એને તડકી કાઢી નાખી છે અત્યારમાં ઉઠ્યા હતા તો એકદમ વાદળછાયું વાતાવરણ હતું આપણને કે આજે વરસાદ આવશે પણ આજે એવું કંઈ છે ને લાગતું નથી હવે આવે કે બપોર પછી ખબર નહીં અત્યારમાં તો મસ્ત તડકો કાઢી નાખ્યો છે જો બાકી આ 3 દિવસથી તો સતત વરસાદ ચાલુ જ હતો અને અત્યારમાં બધાએ નાહી લીધું છે દીવાબત્તી થઈ ગયા છે અને હવે નાસ્તો કરવાનો છે ભાવિક એક ગરમ પાણી કરવા માંડ્યા છે હું મમ્મી તો ઠંડા પાણીએ જ નાહીએ છીએ બહુ ટાઢું લાગે છે પાણી અત્યારમાં આખી રાત ટાંકવામાં ઠરતું હોય ને એટલે ઓમ ગરમી થાય ઓમ ટાઢું પાણી લાગે રાતે ટાઈટ લાગે એવું બધું થાય ગરમી થાય જોરદાર હા અને ગરમી થાય થોડુંક કંઈ કામ કરો ને તો ગરમી થઈ જાય અને એમને બેઠા રહ્યો ને તો ટાઈટ લાગવા માંડે એવું થાય તો જો મસ્ત નાસ્તો આવી ગયો છે તો જો નાસ્તામાં હે ને ઇડલી ઢોસા આંટીનાથી આવી ગયા છે ભાવિકને ભાવે નહીં તો એના હાટું પૌવા બનાવ્યા છે મમ્મી ઇડલી ખાવ ને ગરમા ગરમ છે થોડી ખાવું જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છીએ જો નાઈ ધોઈ લીધું પૂજા પાઠ થઈ ગયા અને હવે નાસ્તો કરવા બેસું કામ બધું થઈ ગયું છે એટલે હવે નાસ્તો કરી લે હાલો નાસ્તો કરવા બધે નાસ્તો કરવા બધે ભાવિકના મંદિરે જવાનું છે ને કેમ વરસાદ આવે ને તો 1-2 કામ ઓછા થઈ જાય ને તો 9-9 વાગ્યા હોય ને ત્યાં તો બધું કામ કરીને નવરા થઈ જાય એટલા વહેલા વરસાદ આવતો હોય ને તો હાવ નવરા વહેલા થઈ જાય કેમ કે બહાર તો ફરિયામાં કાંઈ કામ જ ન થાય આપણે ખાલી ફર્યું ને બાથરૂમ ને એવું બધું ધોવાનું પગથિયા બાલ્કની એવું બધું કાંઈ વારવાનું ને એવું હોય નહીં ઓલો વરસાદ ન આવતો ને ત્યારે તો હું ઝાડવા ને બધું ફરખું કરતી હોય ને એમ મારે અડધી કલાક વહી જતી હોય હવે તો ફટકીમાં નવરા થઈ જાય તો જો 1:30 વાગી ગયા છે ને આપણે જમવા માટે આવી ગયા છે ને આજે કઈ વરસાદ આવ્યો નથી મમ્મી કા ન આવ્યો આજે ગરમી તો બહુ થઈ છે જો જમવામાં છે ને મસ્ત કોરોમોરો ભીંડો બનાવ્યો છે ગરમા ગરમ રોટલી છે ડુંગળી ટમેટાનું સલાડ અને મેથીનું અથાણું છે મેથી ચણા કેરીનું જો અને અહીંયા છે કેરી કચ્છની કેરી ઠંડી ઠંડી છાશ આવી જાવ બધે જમવા ભાઈ 7:30 વાગી ગયા છે ને ભાઈ આપણે જો હું અંડલી છે ને માર્કેટે ગયા હતા શાકભાજી લેવા શાકભાજી કાંઈ એટલે કાંઈ નહોતું ઘરમાં તો શાકભાજી જો લઈ આવ્યા છે હું અંડલી કારેલા લીધા છે ટમેટા લીધા છે દૂધી છે ભીંડો છે અને મરચાં ને એવું બધું લઈ આવ્યા છે હા મમ્મી એવું બધું ભરી લીધું ફ્રીજમાં રાખવા માટે અઠવાડિયાનું શાકભાજી થઈ જાય ને એટલું લઈ આવ્યો પછી ઘણી વાર વરસાદમાં કોણ 1-2 વસ્તુ લેવા જાય રાખે તો અમે બધું જો ગોઠવે શાકભાજી ને એવું બધું અને અંડલી જો શાક બનાવે છે કેનું શાક બનવાનું આજે હે પહેલી વાર કાજુ ગાંઠિયાનું શાક ઘરે ટ્રાય કરીએ છીએ અત્યારે સુધી બહારનું જ ખાધું છે આજે પહેલી વાર હું બનાવું તો જો કાજુ લઈ લીધા છે ને અત્યારે ટમેટાની ગ્રેવી કરે ખમણી નાખ્યું મોટું બધું જેવું બને એવું ટ્રાય તો કરીએ હા તો પછી ડેલી બનાવીને ખાવા હા અને ભવનાથ જાય ને એક જગ્યાએ જમે ને કાજુ ગાંઠિયા બહુ મજા આવે કા બહુ ભાવે કાજુ ગાંઠિયાનું શાક રોટલી ગરમા ગરમ હા એને તો ભાખરી ભાવે બધું ભાવે તો ભાખરી બહુ ભાવે પણ આપણે રોટલી ના રોટલી જ ભાવે આપણે તો અત્યારે મસ્ત મજાનું જો બનાવવાનું છે પહેલી વાર કેવું બને પછી આગળ તમને ખબર પડી જાય આમાં ખાવું બનાવશું હા તો જો આપણું કાજુ ગાંઠિયાનું શાક છે ને ફાઇનલી બની ગયું છે ને જો મેંદુ વડા આવ્યા છે આંટી ત્યાંથી હોતન હવે રોટલી બનાવી નાખીએ ને ગરમા ગરમ પછી જમવાનું છે મસ્ત મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં કાલના વ્લોગને આપણે અહીંયા કન્ટિન્યુ કરી નાખ્યો છે ને કેટલા વાગ્યા કર્યો છે ખબર 1:15 વાગે કન્ટિન્યુ કર્યો છે ઉઠી તો 7 વાગ્યાના ગયા હતા બધું કામ કર્યું નાહી ધોઈને પછી શું કહેવાય હા આપણે થોડોક માલ લેવાનો હતો શોપ માટેનું એક કામ હતું નવો માલ આવવાનો હતો તો એ બધું કામ હતું ને એમાં અત્યારે બપોર થઈ ગયા છે અને મમ્મીને કાલની છે ને હોટલમાં જમવા જવાની ઈચ્છા થઈ તો જો પછી ચાલુ વરસાદ હતો અત્યારે પાછા સવારમાં તમે નાઇટ ડ્રેસ જ પહેર્યા હતા અત્યારે મસ્ત બધા તૈયાર થઈ ગયા છે અને એને હોટલમાં જમવા જવાનું છે સવારમાં નવરા હતા અને કામ હતું હોતન બહારનું
તો એ માલ તો હવે શોપનો જો આપણે અહીંયા પડ્યો છે ને ખોલશું ને પછી એ વિડીયામાં આવશે. આ હવે આપણે શોપે જાઓ ત્યારે વાત. અને વરસાદ ઝરમર આવે છે, બાકી વાતાવરણ તો એવું જ છે ઠંડુ. અને મમ્મી કે હમણાં તો રોજ સારું જ ખાઈએ છીએ, તો મમ્મીને હોટલનું ગુજરાતી ભાવે. અમે તો કાંઈકનું કાંઈક બહારથી લઈને ખાતા હોય. મમ્મીને બીજું કંઈ ભાવતું ન હોય ને ગુજરાતી જ ભાવે. એટલે જો મસ્ત ઘરે સ્પ્રે છાંટ્યો છો. હાલો મસ્ત જઈ આવીએ જમવા. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ને કાલે આ કાજુ ગાંઠિયાનું શાક રાતે બનાવ્યું ને પછી કંઈ જમવાનો ને એન્ડ ને કાંઈ લીધો નહોતો. અને શાક મસ્ત ટેસ્ટી બન્યું હતું. સવારે નાસ્તામાં 3 રોટલી અમે ખાધી છે. એ જ શાક આવી એટલું મસ્ત બન્યું હતું. પહેલી વાર બનાવ્યું તો જોરદાર બન્યું હતું. હવે નેક્સ્ટ ટાઈમ આપણે એનાથી સારું બનાવવાનું છે. હોતા કાલે થોડુંક તીખું બની ગયું હતું. આજે હવે બનાવશે ને ત્યારે મોડું બનાવવાનું છે. તો રિક્ષા બહાર આવી ગઈ છે, બધા જવાનું છે, આંટી બધા આવે છે. તો ચાલો બધું જમવા. તો એને ફાઇનલી આપણે જમવા માટે ફૂગી ગયા છીએ. અને આવીને અહીંયા છે ને છોકરીઓએ ચીઝ સેન્ડવિચ મંગાવી છે ને બે ખાઈ છે. જો ભૂંગળા આવી ગયા છે, છાશ આવી ગઈ છે. અને આપણે છે ને મંચાવ સૂપ પહેલાં મંગાવ્યું છે. આંટીએ છે ને પંજાબી થાળી મંગાવી કેવું છે સૂપ ટ્રાય કર્યું છે. સેવ અલગ આપી છે, નકર હે ને આમાં નાખીને આપે. પેલા સૂપ આવ્યું પછી થાળી આપે એમ કરે છે. જો ફૂલ ટ્રાફિક ફૂલ છે. જો એકદમ અમે 1:30 વાગે આવ્યા છીએ ને. તો જો આ મમ્મીને ફિક્સ ગુજરાતી થાળી માંગવી છે એટલે મમ્મી. તો જો આપણી પંજાબી થાળી પણ આવી ગઈ છે. આપણે એને વેજ શાક નથી મંગાવ્યું, 2 પનીર જ મંગાવ્યા છે. દાળ ફ્રાય, જીરા રાઈસ, છાશ ને સૂપ ભાવિક પીવે છે. જો કે મમ્મીને એક અલગ આપી ને. હા, એ તો મમ્મીને ગુજરાતી થાળી ફિક્સ છે. રીંગણા બટેટા, ગુવાર બટેટા, દાળ ભાત, ઊંધિયું છે. સરસ. ચાલો બધા જમી લઈએ. મસ્ત જમી લીધું છે ને બહાર આવી ગયા છે. જો મસ્ત ગિરનારનો નજારો કેવો લાગે છે. આ હોટેલ છે ને એકદમ સક્કરબાગની એક્ઝિટ સામે છે. જો પટેલ રેસ્ટોરન્ટ મસ્ત જમવાનું હોય છે ને. જો આપણે ઉપર આવ્યા હતા, નીચે ગુજરાતી છે, ઉપર પંજાબી છે. મજા આવ્યા રાખે જમવાની. રવિવાર છે ને ફૂલ ટ્રાફિક છે. જો બધા ટેબલ ફૂલ, વેટિંગ કરવું પડે માણસને. તો જો રાતના 9 વાગી ગયા છે. રોંઢે શું છે, બપોરે આપણે જમવા ગયા ને, જમીને આવીને સૂઈ ગયા હતા. 4 વાગી ગયા હતા. પછી પ્લાનિંગ કરતા હતા ડીમાર્ટ જવાની. પછી કોઈ ગયા ને, થોડોક વરસાદ આવતો હતો અને એટલું બધું કંઈ લેવાનું નહોતું. પછી આળસ કરી ગયા એટલે કોઈ ગયા નહોતા ડીમાર્ટમાં. જો અને બાકી તો કામ કરતા હતા. આજે એટલું બધું કંઈ કર્યું નથી, પણ ઓમ રવિવાર હોય ને તો મજા ન આવે એટલી બધી. અને હવે એને જમવા બેસવાનું છે. તો જો રીંગણા બટેટાની શાક રોટલી બની ગયા છે. મમ્મી સુધારે છે કેરી. હાલો બધાય કેરી ખાવા. જમવામાં કેરી ખાઈએ. બપોરે તો જમવા ગયા હતા એટલે ખાધી નથી, એટલે અત્યારે ખાઈએ. લીધી છે તો ખાઈએ, નકર પછી ઓલી થઈ જાય, પાકી જાય. પાકેલી જતી એક તો પાકેલી છે, પછી થોડાક દી જાય તો વધારે પાકી જાય. તો પછી કોઈ ખાઈ ને વધારે પાકે. બપોરે જમીને આવ્યા છે ને તો 9 વાગ્યા ને કોઈ ભૂખ નથી. એટલે પનીર ને નાન ને ખાધું તો હજમ ન થાય ઘડીકમાં. બેન તો છોકરીઓ ઓલા નૂડલ્સ મંગાવ્યા હતા. પછી ગાર્લિક સેન્ડવિચ ને આ મમ્મીએ ગુજરાતી ને આપણે પંજાબી ને પંજાબી અમાર 2 થી ખૂટે નહીં, પણ કેટલી જાતનું આવે ને એમાં. હા, દાલ ફ્રાય, જીરા રાઈસ તો છેલ્લે થોડાક અમે રાખી દીધા, ખૂટ્યા જ નહીં. ખૂટે જ નહીં ને, આપણે કે ત્યાં તો બધું ખાઈ ન હોગે એવું છે. એટલે હાલો હવે જમી લઈએ. થોડું બાકી રાતે ભૂખ લાગે. સાચી વાત, જમવું તો પડશે જ. પછી નીંદર ન આવે અત્યારે. હા, ભૂખ તો નથી લાગી તો બેહીએ છે ઘરા. જો કે 2 રોટલી ખાવાવાળા હે બધા. આપણે રોટલી એટલી કરીને શાકે થોડુંક એવું બનાવ્યું છે. જો બધું રેડી તો મસ્ત કરીને રાખી દીધું છે. હવે જમવા બેસી જઈએ. જો આજના વ્લોગને હવે આપણે અહીંયા એન્ડ કરી દેશું. જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.